થોડીક કાલ રાતની થોડીક એવી તબિયત ખરાબ થઈ ગઈ. આ રાખડી છે ને આપણે મોકલવાની છે. તે છે ને મિરર ટાકીને કાંઈ એકદમ જો નજીકથી બતાવું તમને. હાય ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો? મજામાં? તો સ્વાગત છે આજના એક નવા વ્લોગમાં. ગુડ ઇવનિંગ. કેમ છો બધા? આજે મેં વ્લોગ છે ને જો સાંજના 4 વાગવા આવ્યા છે ત્યારથી ચાલુ કર્યો. આજે છે ને કેવું છે ખબર છે? કહું એક મિનિટ. મારી છે ને થોડીક કાલ રાતની થોડીક એવી તબિયત ખરાબ થઈ ગઈ. મતલબ થયું કેવું કે આમ કળતર થાય છે શરીરમાં. આ ખબર નહીં એક સાઈડના હે ને આ ભાગ કૂવામાં કંઈક થઈ ગયું છે તો આ કળતર કરે છે, પગું કળતર કરે છે, થોડું થોડું આમ માથું ભારે ભારે લાગે છે, સેજ શરદી જેવું લાગે છે. તો કાલ રાતની તબિયત ખરાબ છે એટલે હું છે ને સવારની સૂતી હતી. આખડી હું થોડીક વાર પહેલાં ઉઠી, થોડું ઘણું કામ તો મેં શું કર્યું ખાલી ખબર છે, ઝાપટ ઝૂપટ કરી ને સંજવારીને એવું બધું કાઢ્યું, બાકી કાંઈ કામ નથી કર્યું. તો બસ એવું બધું છે. ને નાયું, રેડી થઈ ને વિચાર્યું કે ચાલો બ્લોગ ચાલુ કરી દઈએ. ભલે મજા બગડેલી હોય પણ એમ તો બહુ વાંધો નથી, અત્યારે તો મને થોડુંક સારું છે તો મેં બ્લોગ ચાલુ કરી દઈએ. તો બસ જો બ્લોગ ચાલુ કર્યો અને બારનું વાતાવરણ જોઉં તમે. તમારે છે ને વરસાદ છે કે નહીં મને એક ઈ કોમેન્ટ કરજો. અમારે કસમથી જો આ શ્રાવણ મહિનો બેઠો ને એ પછી એક દી કદાચ એક આમ શું કહેવાય કે આમ ઝાપટ આવી હતી, બાકી વરસાદ આવતો જ નથી. ખબર નહીં શું છે. એટલે મને કહેજો કે તમારે વરસાદ છે કે નહીં. મારા અંદાજ પ્રમાણે તો અત્યારે ક્યાંય વરસાદ છે નહીં, પછી તો ખબર નહીં. આમ જો છે ને બાકી. અને મારે છે ને સીવવા બેસવું છે. જો આ ડ્રેસ તમને બધાને ખ્યાલ હોય ને તો આપણે 2 દી પહેલા કટિંગ કર્યું હતું, એ હજી નથી સીવું. મેં તમને કીધું એમ કે મારી પાસે દિવસની માન અડધી કલાક હોય. કાલ થોડોક અમથો મેં સીવો હતો, ત્યાં વળી સાંજે તબિયત ખરાબ થઈ ગઈ તો આજ સવારનું કાંઈ નથી કર્યું. તો વિચાર્યું કે હાન થાય ને ત્યાં પૂરો થઈ જાય ને તો વધુ સારું. એટલે આજે એનું કામ પૂરું કરી નાખું તો કાલથી મારે કંઈક નવું કરવા થાય, કેમ કે તહેવારો ચાલુ થવાના છે હવે. હાલો યુટ્યુબ ફેમિલી, નાસ્તો કરવો હોય તો બિસ્કિટ છે. રાજને ખબર છે કે મને નથી ભાવતા તો યાદ લઈ આવે. બોલો, જો કે ઘરમાં ઘણો ખરો નાસ્તો પડ્યો છે. બનાના પડ્યા, દાડમ પડ્યું, એપલ પડ્યા, બધું પડ્યું છે. પણ મને છે ને આવું ચટર પટર જ ભાવે. હેલ્ધી તો મને કોને ખબર, ગળેથી ઉતરતું જ નથી. કઈ નહીં, બનાના બપોરે એક ખાધું હતું પણ મને ખાવાની ઈચ્છા નથી થઈ. એમાં યુટ્યુબ ફેમિલી, સીવવાનું કામ જરાક એવું બાકી રહ્યું જો. વાહ, આખું કમ્પ્લીટ થઈ જાય ને પછી હું તમને બતાવી કે કેવું બનાવ્યું છે. સાદો ને સિમ્પલ કોટનનો ડ્રેસ છે. નેકમાં થોડી ઘણી ડિઝાઇન કરી તો ડિઝાઇન હું તમને બતાવી. એમ કહેવાનું હતું કે તમે બધાએ રાખડીની ખરીદી કરી કે નહીં. જો મેં તો આજે છે ને કરી લીધી. આમ જો આવી છે 3 રાખડી છે ને સેમ લીધી છે. દેખાય છે કે કેવી છે કે જો પાછા મને કોમેન્ટ કરીને. આ રાખડી છે ને આપણે મોકલવાની છે. આમાંથી 2 રાખડી ગામડે મોકલવાની છે, જુથડ મારા બાપાના છોકરાઓની, ને 1 રાખડી સુરત મોકલવાની છે મારા ભાઈની વિનયની. તો 3 રાખડી છે ને આજે અહીંયા છે ને વેચવા આવ્યા હતા બાપા એક મોટી ઉંમરના. તો પછી મેં કીધું લઈ લઉં, કેમ કે અહીંયા છે ને હું એટલા મારું ને માર્કેટ નથી ભરાતી, દૂર ભરાય. તો રાતને પછી વહેલા બોલાવવા પડે એમ હતા ને મારે છે ને હવે આ કાલ મોકલવી છે. મેં કીધું બધાને મોકલી દઉં તો ટાણા હમી પૂગી જાય એટલા માટે. તો કંઈ નહીં, હાલો હવે રસોઈમાં તો હજી કાંઈ બહુ ખ્યાલ નથી, કેમ કે રાતને ચાપડી ઊંધિયું જમવું છે તો શું કરીએ. ચાલો યુટ્યુબ ફેમિલી, ચાપડી ઊંધિયું ખાવા. રાજ હાથ લો તો. જો ચાપડી, इसमें है ऊंधिયું, इसमें है सलाड और ये है पुंगरा. ગુડ મોર્નિંગ. કેમ છો બધાય? જય માતાજી, હર હર મહાદેવ બધાયને. હાલો સાપડી ઊંધિયું ખાવા. ઘણો ટાઈમ થઈ ગયો. રાજકોટનું સાપડી ઊંધિયું તો નથી લઈ ગયું કે વાત? ક્યારેય નથી લઈ ગયા. રાજ મને તમે કહો છો ને કે તમે બહુ બહારનું ખાવશો, લ્યો રાજ મને ક્યાંય જમવાનું જ લઈ જતો ને તમે મને કહો છો કે બહારનું ખાવશો. વાહ વાહ. આપણે ચાહો આપણે ઊંધિયું ખાવા ઘણો ટાઈમ પછી યાર ખાધું. મને યાદ નથી છેલ્લે નહીં ખાધું. યાદ નથી.
સાચી વાત છે. જો અહીંયાથી જ લઈ આવ્યા છે કઈક નવું નવું કોઈ કપલ વે. અહીંયા અમે રહીએ ને ઈ સાઈડ કોઈ કપલ વે નવું ચાપડી ઊંધીનું ખોલ્યું તો રાજકીય આપણે ટ્રાય મારીએ કેવું છે એટલે સારું લઈ આવજો બીજું હું. હાલો સાપડી બધું ખાવું હોય તો પછી એકાદ દિવસ બનાવો ઘરે. કઈ વાંધો નહીં બનાવશું હાલ. અત્યારે જમી લ્યો. તો બહાર હા પણ બનાવીશ બાપા, તમને તો જાણે હાવ હું એટલું બનાવું તો આને તો હવે હે ને એમાં શું કેવું આ એવું જ ફીલ કરાવવાનું અને કાંઈ બનાવી નથી ખવડાવતી બોલો. એવું નથી મેં ખાલી કીધું. ઓકે. જો યુટ્યુબ ફેમિલી આવી રીતે મેં કંઈક છે ને નેકની ડિઝાઇન કરી. આ મેઇન ફેબ્રિક અને આ જે અલગ ફેબ્રિક દેખાય ને આ મેં આવી રીતે હે ને નેકમાં ડિઝાઇન મૂકી છે. આ લેસ આવી રીતે અને નેકમાં આવી રીતે ડિઝાઇન મૂકી છે. આ છે ને નીચેનું પ્લાઝાનું કાપડ છે. એ પ્લાઝાનું કાપડ આવી રીતે લેસ ફરતી રાખીને મૂકી. અને આ મિરર છે ને આ જો હજી ચીપકાવ્યા નથી મેં કોઈ મિરર, પણ આવી રીતે અહીંયા છૂટા છૂટા આવી રીતે આમ છૂટા છૂટા બોર એ ન લાગે એવી રીતે છૂટા છૂટા લગાવવાના છે. એટલે હું હવે છે ને ઘડી આ ગમવેથી લગાવી દે અને પછી એ ફૂંકાઈ જાય ને પછી આમાં હે ને જો આ રીલ છે ને મરૂન કલરની, આ જો આમાં મેચિંગ આવી જાય છે ને આ ડિઝાઇન મરૂન છે એમાં મેચિંગ આવી જાય ને એ મરૂન કલરની રીલથી અહીંયા છે ને કાચને થોડુંક વર્ક ટાઈપ કરવાનું છે. તો યુટ્યુબ ફેમિલી જો આવી રીતે છે ને મિરર ટાંકીને એકદમ જો આ નજીકથી બતાવું તમને દેખાય છૂટા છૂટા બે અહીંયા પછી એક વચ્ચે બે અહીંયા એક વચ્ચે બે અહીંયા એવી રીતે 2 3 4 5 6 7 8 મિરર ટેકા છે ને કંઈક આવી રીતે છે ને આપણી આ નેકની ડિઝાઇન થઈ છે મસ્તની જો. અને સ્લીવ્સમાં છે ને કંઈક આવી ડિઝાઇન કરી. આ નીચેના પ્લાઝાની કાપડની પટ્ટી મૂકી ને જો આ જે નેકમાં લેસ મૂકી ને એ લેસ મેં અહીંયા છે ને સ્લીવ્સમાં મૂકી દીધી. કંઈ નહીં તો હાલો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો, એક કોમેન્ટ કરી નાખજો અને બસ હવે થાકી છું સુઈ જાઉં. અને શું કહેવાય કે અત્યારે થોડુંક માથું દુખવા માંડ્યું છે એકદમ અને આમ ગળું ભારે ભારે થઈ ગયું છે ને આખું ખબર નહીં આ ખૂણામાં એકદમ આમ દુખવા માંડ્યા છે એટલે મજા બગડે છે એવું મને દેખાય. તો એ જોઈએ હવે કાલ સવારે. અને આ ડ્રેસ છે ને મારો નથી મારા મમ્મીનો છે તો મસ્ત સિવાય ગયો છે. કંઈ નહીં હાલો મહાદેવ મહાદેવ કોમેન્ટ મસ્ત ની કરી નાખજો.